એક સમય થા આપણે ત્યાં કોઈ મહેમાન આવતો હતો અથવા આપણો ભાઈ કે આપણા કાકા સુરતથી મળવા આવ્યા હોય ને આપણે જ્યારે બસે બેહારવા જતા હતા ત્યારે આંખ ભીની થઈ જતી હતી. સમજાય છે? આપણે મહેમાનને વળાવવા બસે જતા ને ત્યારે આંખ ભીની થઈ જતી હતી. બારીએ ટીંગાની કહેતા હતા હાચવીને જાજો હો. આજે કઠણાઈ એટલી બધી વધી ગઈ છે, કોકને શમશાને વળાવવા જાય ને તોય આંખ કોરી હોય છે. યાર આપણે કેટલું કમાણા, કેવું કમાણા. એ મારા બાપ, ભૂલા પડો ને તો પાછા વળી જતા શીખજો, અને બદ ઈરાદો જો કોઈનો હોય ને તો એને કળી જતા શીખજો. બે ભાઈ હોય ને નાના, એક ઘોડિયામાં હોતા હોય. એક ખાય નહીં તો બીજો બીજાને ખવડાવે કે રાહ જોતો હોય. મને એક જણાએ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે આ બિલ્ડિંગો કેમ બહુ વધ્યા કરે છે, માણા વધવા માંડ્યા? એ સાંભળો છો રાજકોટ વાળાઓ, આટલા બધા બિલ્ડિંગો વધે, કોકરેટ કા જંગલ ખડા હો ગયા, આટલા બધા ફ્લેટો બને, કારણ શું છે? એટલી બધી વસ્તી વધે છે. मैंने कहा कि वस्ती नहीं बढ़ती, संबंधो बांट रहे हैं साहब. પેલા એક છતની નીચે બાપા, કાકા, કાકી, મોટા બાપા, મોટી માં, દાદા, દાદી, કાકાના બે દીકરા, બાપાના બે દીકરા, ભાઈના બે દીકરા, 3 ભાઈ, આના 6. ઈ પરણે એટલે 6 ને 6 12 ઈ થાય. પણ મારા બાપ છત એક જ હોય, રસોડું એક જ થતું. એ દાદા અને દાદી જ્યારે જમાડવા બેસતા ને ત્યારે કાકા અને દાદા અને બધા એ ઘરે બેસતા, અને એમાં જે છોકરા મોટા થતા હતા ને એના મગજ કેટલા વિકસિત થતા ખબર નથી, પણ એના હાર્ટ બહુ વિકસિત થતા હતા. એક સમય થા આપણે ત્યાં કોઈ મહેમાન આવતો હતો અથવા આપણો ભાઈ કે આપણા કાકા સુરતથી મળવા આવ્યા હોય ને આપણે જ્યારે બસે બેહારવા જતા હતા ત્યારે આંખ ભીની થઈ જતી હતી. સમજાય છે? આપણે મહેમાનને વળાવવા બસે જતા ને ત્યારે આંખ ભીની થઈ જતી હતી. બારીએ ટીંગાની કહેતા હતા હાચવીને જાજો હો. આજે કઠણાઈ એટલી બધી વધી ગઈ છે, કોકને શમશાને વળાવવા જાય ને તોય આંખ કોરી હોય છે. યાર આપણે કેટલું કમાણા, કેવું કમાણા. એ મારા બાપ, ભૂલા પડો ને તો પાછા વળી જતા શીખજો, અને બદ ઈરાદો જો કોઈનો હોય ને તો એને કળી જતા શીખજો. ભૂલા પડો તો તરત ત્યાંથી પાછા વળી જતા શીખજો, અને જો બદ ઈરાદો હોય તો કોઈનો કળી જતા શીખજો. કડવા વચોને જો કોઈ કહે ને તો મારા બાપ એને ગળી જતા શીખજો, અને દૂધમાં સાકરની જેમ ભળી જતા શીખજો. મીઠાશ વધી જાય. માણસનો જન્મ માત્ર પૈસા કમાવા માટે નથી મારા બાપ, માણસનો જન્મ આશીર્વાદ કમાવા અને પુણ્ય કમાવા ભગવાને આપ્યો હોય. આશીર્વાદ કમાવાના છે, પુણ્ય કમાવાનું. આમાં કવિએ બહુ સરસ લખ્યું, પરણી ગયા પછી માણા બદલાઈ જાય, છોકરો જ બદલાઈ જાય. લ્યો